અમદાવાદના એએમટીએસ બસના ડ્રાઈવરે નશાની હાલતમાં બેફામ બસ દોડાવીને અકસ્માત કર્યા હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદના એએમટીએસ બસના ડ્રાઈવરે નશાની હાલતમાં બેફામ બસ દોડાવીને અકસ્માત કર્યાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ સારંગપુરથી એક એએમટીએસ બસ પૂર ઝડપે એલિસ બ્રિજ તરફ જઈ રહી હતી, ત્યારે બસ બ્રિજ ચડવાની જગ્યાએ બ્રિજની નીચે રિવરફ્રન્ટના રસ્તે જતી રહી હતી અને નીચેના ડિવાઈડર સાથે ટકરાઈ હતી. અકસ્માત જોઈને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ડ્રાઈવરની તપાસ કરતાં તે દારૂના નશામાં હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં બી ડિવિઝન ટ્રાફિક પોલીસ અહીં પહોંચી હતી અને ડ્રાઈવરની અટકાયત કરી હતી. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે પેસેન્જર પ્રોફાઇલિંગ અને ગુપ્ત બાતમીના આધારે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અબુધાબીથી ફ્લાઇટ મારફતે અમદાવાદ ઉતરેલી હૈદરાબાદની એક મહિલા મુસાફર પાસેથી ગેરકાયદેસર રીતે લવાયેલું અંદાજે 729 ગ્રામ સોનું ઝડપી પાડવામાં આવ્યું છે. આ મહિલાની સઘન તપાસ દરમિયાન તેની પાસેથી મોટી માત્રામાં સોનાના દાગીના મળી આવ્યા હતા, જે તેણે પર્સમાં તેમજ શરીર પર પહેરેલા કપડાની અંદર અત્યંત ચાલાકીપૂર્વક છુપાવ્યા હતા. ત્યારે પોલીસે તેની સામે ગુનો દાખલ કરી 98 લાખથી પણ વધુનું સોનું કબજે કર્યું છે. ગુજરાત રાજ્ય પર એક સાથે 5 શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે નવસારી શહેરમાં સતત વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઉપરવાસ અને શહેરમાં પડેલા વરસાદને કારણે નવસારી સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેના હચમચાવી નાખતા ડ્રોન કેમેરાથી લીધેલા દ્રશ્યો પણ સામે આવ્યા છે. જેમાં શહેરમાં અત્યારે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે મુખ્ય માર્ગો, સોસાયટીઓ અને વ્યાપારુ સંકુલનો પાણીની અડફેટમાં આવી ગયા છે, જેને કારણે અહીંનું જનજીવન સંપૂર્ણ રીતે થંભી ગયું છે. જય હિન્દ, જય ભારત.